ડ્રોનો છે અને મારી સામે જ કોન્સર્ટ થાય છે અહીંયા આગળ. મેં વ્લોગ એકદમ જ ચાલુ કરી દીધો અને હું જમવાનું બનાવતી હતી તો મને કે હું પછી વ્લોગ સ્ટાર્ટ કરીશ બટ આ અવાજ સાંભળીને હું વિન્ડો આગળ આવી ગઈ છું અહીંયા. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એકચ્યુઅલી અવાજ છે ને જીગરદાન ગઢવીનો છે. યસ, મારી ગેલેરીમાંથી દેખાય છે મને. તો આજે અમે લોકો જવાના છે 31 ડિસેમ્બરની પાર્ટીમાં, જે ક્રેટર્સ ક્લબના અહીંયા પાર્ટી પ્લોટમાં રાખ્યું છે. હું તમને બતાવું ગેલેરીમાંથી કેવું દેખાય છે. તો લિટરલી હું છે ને જમવાનું બનાવતા જોવા આવી છું કે સચમાં જીગરદાન ગઢવી આવી ગયો છે. તો આજે લોકો અમે જઈશું. એકચ્યુઅલી મારે રેડી થવાનું બી બાકી છે. હજી તો મે બી કદાચ 6 વાગ્યા છે. મન લાઈવ જોવાતા એમને એમ. તો આજે સપનું સાચું થશે મારું અને અહીંયાથી હું જોઈ શકું છું. બટ કેમેરામાં નહીં આવે કેમ કે બ્લર દેખાશે થોડું, કેમ કે થોડુંક દૂર ડિસ્ટન્સ છે. તો બહુ એક્સાઇટેડ છું. અરાઉન્ડ 7:30 અમે લોકો જઈશું ફ્લેટવાળા. એકચ્યુઅલી છે ને મેમ્બરશીપવાળાને છે ને ફ્રીમાં છે તો અમે લોકો બી અંદર ઘૂસી જઈશું. મેં કંઈક જુગાડ કર્યો છે અમે લોકોએ. તો ફટફટ હું રેડી થઈ જઈશ. 7:30 બધા મતલબ જે ફ્લેટના જે ફ્રેન્ડ્સ છે બધા, તો એ બધા જવાના છે. એ લોકો છે ને ટેકનિકલ રિહર્સલ કરે છે બધું, મતલબ 5 વાગ્યાના લોકો રિહર્સલ કરે છે આ બધું. પણ જીગરદાન, હું જમવાનું વળતો જીગરદાન ગઢવીનો જે અવાજ આવ્યો છે, હું એવી ભાગતી આવી છું ને આવું ફર્સ્ટ ટાઈમ થાય છે કે જીગરદાન ગઢવીનો કોન્સર્ટ મારી ગેલેરીની સામે થાય છે અને હું રેડી થઈ છે. હું એટલી ખુશ થઈ છું ને, એટલી ખુશ છું ને હું. વાવ, મારે 2023નું લાઈક એન્ડિંગ આવી રીતે થશે મને નથી ખબર. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. જો મારી ફિલિંગ્સ છે ને કોઈ સમજી નહીં શકે, એ હું જ સમજી શકીશ. મારી મોસ્ટ ઓફ ઇન્સ્ટાગ્રામની ગરબાની રીલ્સ છે ને જીગરદાન ગઢવી ઉપર છે અને એ મને રિસ્પોન્સ બી કરે છે. લાઈક મારી રીલ્સમાં સ્ટોરીમાં એમને ટેગ ને એવું કરું તો આજે એમને સામેથી જોઈશ યાર. મારા માટે આમ હું નહીં કહી શકતી, મારી ફિલિંગ્સ પણ મને બહુ જ ખુશ થાય. હું બહુ ખુશ છું એમ. અને જે સોંગ ગાય છે યાર અત્યારે કે હું મારી જાતને રોકી નહીં શકતી. પણ હું ફટફટ મસ્ત રેડી થઈ જાઉં. એકચ્યુઅલી અમે છે ને ગ્રુપવાળાએ બધાએ બ્લેક કલર ડિસાઈડ કર્યો છે તો 1 પીસ પહેરવાની છું. તો જલ્દી રેડી થઈ જાઉં. ફરી મળો. સો ફાઇનલી થોડી ઘણી રેડી થઈ ગઈ છું. તું કેમ હટી ગઈ? હું તરત બતાવતી હતી તો પ્રિયાંશી આવીએ ઘરે. હાય. તો એકચ્યુઅલી છે ને 2 આઉટફિટ અમારે છે ને બ્લેક પહેરવાના હતા તો 2 આઉટફિટ ચેક કર્યા. બટ એમાંથી પ્રિયાંશીએ મને એવું કીધું હતું કે આ સારું લાગે. હું આખો હમણાં નહીં બતાવું, નીચે જઈશ ને પછી અમે આખો એમ બી અહીંયાથી નહીં દેખાય. તો હું નીચે જઈશ ને પછી તમને બતાવીશ. બસ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છું. 7 વાગી ગયા છે અને જીગરદાન ગઢવીનો અવાજ બંધ થઈ ગયો છે. હું પ્રિયાંશી આવી ને તો પ્રિયાંશી એટલી ખુશ થઈ ગઈ ને, હું તો પ્રિયાંશી શોક થઈ ગઈ કેમ ખુશ થઈ ગયા. તો મેં એને બતાવી દીધું, જો મારી ગેલેરીમાંથી જીગરદાન ગઢવી દેખાય છે. પ્રિયાંશી કેવું લાગ્યું ગેલેરી? એકચ્યુઅલી આને આવો છે ને નીચે મારો પહેલી વખત જોયો. લાઈક હું કૂદતી હતી લિટરલી કે જીગરદાન ગઢવીનો અવાજ આવે છે એમ. તો થોડી એક્સાઇટેડ છું જવા માટે. બટ હવે બધા નીચે મળીએ પછી હું તમને ડાયરેક્ટ મળીશ. અને હા, એક વસ્તુ માટે મેં બ્લોગ ચાલુ કરેલો કે પ્રિયાંશી છે ને બ્લોગ શૂટ કરવાની છે. એ રાજસ્થાન જાય છે તો હે ને. તો હું છે ને એ જ્યારે ખબર નહીં હજી બનાવશે બ્લોગ, એડિટ ને એવું બધું કરશે તો હું તમને છે ને લિંક મોકલીશ તો તમે એના બ્લોગ જરૂરથી જોજો. સો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું. મારો આખો આઉટફિટ છે ને, હજી મારા શૂઝ પહેરવાનું બાકી છે. એ શૂઝ મારા બહાર છે બટ આખો આઉટફિટ છે ને પ્રિયાંશી મારો બતાવશે. दिल लगी कि तेरे दिल को दिल लगी न लगे, दिल लगी कि तेरे दिल को दिल लगी न लगे. वफाओं की हमसे सबक खो गई है, वफाओं की हमसे सबक खो गई है. એકચ્યુઅલી અમે લોકો છે ને 2023નો છેલ્લો લાઈક હું જઉં છું પણ પ્રિયાંશી નથી આવતી તો અમે 2023 આવી રીતે કંઈક મનાઈ છે આજે. તો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. પ્રિયાંશી જોડે કપલ ડાન્સ કર્યો છે તો ખબર નહીં જે મારે જવાનું છે એ નહીં જવાય. મને એવું લાગે છે મારી પાર્ટી અહીંયા રૂમમાં થઈ જશે આમ એવું લાગે છે. તો હજી 7:15 થાય છે ને અમને એટલી મસ્તી સૂજી છે ને તો મને એવું લાગે મારી 31st નાઇટ અહીંયા રૂમમાં જ થઈ જશે એમ. તો હવે તો ડાયરેક્ટ હું નીચે જઈશ ને પછી હવે ડાયરેક્ટ મળીશ.
હાય કેટવોક. હાય ગાઈઝ. હાય ભાભી. હાય બીપ્સ. હાય. બધાને હાય કહી દો, તમને બધા બહુ યાદ કરે છે. હા, બધાને હાય કહી દો, તમને બધા બહુ યાદ કરે છે. हाय गाइस ઓકે. હાય ગ્રીના. જો બધા બ્લેકમાં છે. लग रहा था ઓ પણ આપણે આવા જઈએ છે ને અંદર, આમ એલાવ નહીં કર્યા તો શું કરીશું? જો અમે આ બધા તૈયાર થઈને આવ્યા છે. એકચ્યુઅલી છે ને મેં પાસનો જુગાડ કર્યો છે, તો આ બધા મસ્ત મસ્ત આ બધા છે ને ક્રેટોસના મેમ્બર છે. અમે લોકો મેમ્બર નથી. હા હા તો તમે પાછળ અંતાઈ જાવ. મેમ્બર છે પણ અમે છે ને ગેસ્ટ તરીકે આને લઈ જઈએ છે હા, બીકોઝ અમે છે ને પાસમાં કંઈક ને કંઈક જુગાડ કરીએ. ગણપતિનો તો બી જુગાડ કરતા હતા. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. અમે કંઈક ને કંઈક જુગાડ કરીએ. ઘણીવાર બ્યુટીફુલ છોકરીઓને એમનેમાં જ અંદર લઈ લે છે આ બધા લોકોને મન કે attraction માટે. હું વાળ છોટા હા, કરી એટલે આજે મસ્ત તૈયાર થઈને આવી છે. મારો નખ બી તૂટી ગયો છે. પાંચ જ નહીં આની પાસે. ના ના, પાસ નહીં માગશે ને કંઈક થયું ને તો ખબર નહીં એમ લોકો શું કરીશું. તો જોઈએ હોપફુલી કે શું થાય છે. એમ ઘડી તો કણનો આવી ગયો. ઓ સો ફાઇનલી અમારી એન્ટ્રી થઈ ગઈ છે અહીંયા આગળ. મેં ફોટો બી પાડી લીધો છે અહીંયા ને બધા ફોટા પાડે છે. મારી આ છે ને લાઈફની ફર્સ્ટ આવી 31 ડિસેમ્બરની પાર્ટીમાં આવી છું. મારી લાઈફમાં પહેલી વખત. તો હોપફુલી કે મારી સારી જાય અને સારી જશે કેમ કે જીગરદાન ઘડવી છે. જો અમારા કોન્સર્ટ તો છે ને એક બાજુ રહ્યું, પણ સુરતીઓ છે ને પહેલા ખાવામાં ધ્યાન આપે. તો બધા ખાવામાં જ ગયા. ચાલો ખસો જરા જગ્યા આપો. ફાઇનલી મ્યુઝિક બંધ થઈ ગયું છે. અમારો ટેબલ બી ખાલી થઈ ગયું છે અહીંયા. હજુ બી ખાઈ નવું આવ્યું. સુરતી લોકો ખાવામાં પાછા નહીં પડે. એટલું બધું ખાઈ લીધું છે, એટલું બધું ખાઈ લીધું છે. એન્જોયમેન્ટ તો કોન્સર્ટ બધા એક બાજુ રહ્યા અમારા. હું જીગરદાન ગઢવીની વેઇટ કરું છું. ભાઈ તો અજયભાઈના બી ફેવરેટ છે જીગરદાન ગઢવી. હે જ્યાં અજયભાઈ ત્યાં વિપુલ. Any other song? Come on, any. You have to come forward for it. Yes, your name? Sonali Mate, can we have some voting over this side? And Sonali, what can you say? જા જલ્દી. Ek chand, you will call Jigar in your andaz. That was a nice try. Thank you so much for A few moments later. અમે તો ક્યાંના જીગરદાન ગઢવીની વાટ જોઈ છે, હજુ સુધી આવ્યા નથી સ્ટેજ એ જ ને, પર. બહુ wait અમારા કરાવે છે. પગ પણ દુખવા લાગ્યા છે. અમે કંટાળી ગયા છે હવે. પેલી આવીને છે ને અમને બોલ્યા કરે આવે છે આવે છે આવે છે. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर. જીગરદાન ગઢવી આવે છે એમ કરીને અમારો આવ્યો time pass કરે આવ્યો છે. આવ્યો. આ તો બહુ વેઇટ કરાવે છે આજમાં. શું થયું? હજી લગી નહીં આવ્યો. ચાલો ને ભાઈ, જીગર ક્યારે આવશે? જીગરદાન ગઢવી બોલો. જીગર આવ્યો 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 બધા આમાં આમાં જોવે છે. Next one, come on this side. The amazing artist. With the great energy.
આલમ ભાલમ આટલી જલ્દી નહીં કઈ નાખીએ એમાં શું બોલો કઈ નાખીએ ओके अपने पास इतना टाइम है जो સો બહુ જ મજા આવી જીગરદાન ગઢવીને મળી તો નથી જોકે મેં ફોટો પાડવાનો ટ્રાય કર્યો બટ ગાર્ડ્સ એટલા બધા ઊભેલા હતા ને મારાથી પડાયો નહીં હજી બી ચાલે છે ઇવેન્ટ પણ અમે ઓબ્વિયસલી હવે જીગરદાન ગઢવીને જોવા ગયા હતા તો બહુ જ મજા આવી તમને બ્લોગમાં દેખાયું હશે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ એમ કે છે ને સોંગ વાગે છે અને મને નાચવાનું મન થાય છે સો હેપી ન્યૂ યર બધાને અને થેન્ક યુ સો મચ એટલો બધો સપોર્ટ કરવા માટે 2023માં 2024માં બી તમે આટલો સપોર્ટ કરજો સો થેન્ક યુ સો મચ બાય હેપી ન્યૂ યર